દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી થશે અને સાંજે 6:50 બાદ હોળી પ્રાગટ્યનું શ્રેષ્ઠ મુહૂર્ત છે। સાંજે 6:50 થી 8:10 વચ્ચે હોલિકા દહનનું મુહૂર્ત છે। હોળીની જ્વાળાઓ પરથી આવનારા વર્ષનો વર્તારો પણ નક્કી થવાનો છે, જ્યાં જ્વાળાઓની દિશા નક્કી કરશે કે કેવું રહેશે આગામી ચોમાસું। ઉત્તર દિશા તરફનો પવન આખરે સુખદાયી વર્ષના એંધાણ આપતો હોય છે। તો આજે છે ફાગણ સુદ પૂર્ણિમાનો અવસર અને દેશભરમાં હોળી પ્રાગટ્ય કરી તેના દર્શન કરવામાં આવશે। જો કે હોળીની જ્વાળાઓ પરથી જ આગામી ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે અને એ અનુસાર હોળી પ્રાગટ્ય સમયે જો પવન ઉત્તર દિશામાં હોય તો વર્ષ સુખદાયી રહે છે અને પાક પણ સારો થાય છે। જો પશ્ચિમ દિશાનો પવન હોય તો મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ દિશાનો પવન દુષ્કાળ કે રોગચાળાનો ભય સૂચવે છે, જ્યારે કે પૂર્વ દિશાનો પવન સામાન્ય વરસાદની આગાહી કરે છે। ઈશાન દિશાનો પવન સુખકારી વર્ષના એંધાણ આપી રહ્યો છે, પરંતુ ઠંડી વધુ પડે છે અને ઉનાળો મોડો શરૂ થાય છે। હોળી પ્રાગટ્ય સમયે જો નૈઋત્ય દિશાનો પવન હોય તો પાકને નુકસાનની ભીતિ રહે છે। વાયવ્ય દિશાનો પવન રહે તો ભયાવહ ચક્રવાતના એંધાણ આપતો હોય છે।